नमो भगवते वासुदेवाय। स्वस्ति श्री गणेशाय नमः। श्री सरस्वत्यै नमः। श्री गुरुभ्यो नमः। योऽन्तः प्रवेश्य मम वाचमिमां प्रसुप्ताम् सञ्जीवयत्यखिलशक्तिधरः स्वधाम्ना। अन्यांश्च हस्तचरणश्रवणत्वगादीन् प्राणान्नमो भगवते पुरुषाय तुभ्यम्। जयति श्रीहर्यो जयति च विठ्ठलेशः प्रभुः श्रीमान् पुरुषोत्तमश्च तेश्च निर्दिष्टा पुष्टिपद्धतिर्जयति। चिन्तासन्तानहन्तारो यत्पादाम्बुजरेण वः स्वीयानान्तान् निजाचार्यान् प्रणमामि मुहुर्मुहुः। यदनुग्रहतो जन्तुः सर्वदुःखातिगो भवेत् तमहं सर्वदा वन्दे श्रीमद्वल्लभनन्दनम्। अज्ञानतिमिरान्धस्य ज्ञानाञ्जनशलाकया चक्षुरुन्मीलितं येन तस्मै श्रीगुरवे नमः। नमामि हृदये शेषे लीलाक्षीराब्धिशायिनम् लक्ष्मीसहस्रलीलाभिः सेव्यमानं कलानिधिम्। चतुर्भिश्च त्रिभिस्तथा षड्भिर्विराजते योऽसौ मयि च हृदये मम मयि च हृदये मम। ॐ श्रीकृष्णाय नमः। श्रीगोपीजनवल्लभाय नमः। श्रीमदाचार्यचरणकमलेभ्यो नमः। श्रीगुसाईजी परमदयालवे नमः। श्रीगुरुभ्यो नमः। परम कृपालु परमात्मनः श्रीकृष्णस्य अनंत कृपया श्री कृष्णशंकर शास्त्रिणः
दादाजी चरणानां महता अनुग्रहेण श्री भागवत ऋषिवर्याणां सत्संकल्पेन अद्य पुष्टि रसमहोत्सव पर्वणि संन्यास निर्णय ग्रंथस्य द्वितीय दिवसे विज्ञान माध्यमेन एके च अत्र श्रोतृत्वेन समुपस्थिताः तेषां सर्वेषामपि हृदयकमले विराजमानान् श्री वल्लभाचार्यान् परमात्मा श्री कृष्ण दयालवः तांच प्रणम्य अद्यतनीय सत्रस्य प्रारंभं कुर्मः। परमात्मा ने अनंत ने असीम कृपाना परिपक्व फल रूपे समय प्राप्त थयो छे तेવો સમયનો આપણે સત્કાર્યમાં ઉપયોગ કરી શકીએ, વિનિયોગ કરી શકીએ। એ જ પ્રભુની અસીમ અને અનંત કૃપાનું પરમ ઉત્તમ ઉદાહરણ છે। પ્રભુ શ્રી વલ્લભાચાર્યજી શાસ્ત્રીય પરંપરા જે છે તેને વળગીને અને પુષ્ટિમાર્ગીય જે સિદ્ધાંતો છે તે સિદ્ધાંતોને પકડીને ચાલનારા એવા આપણા સૌના પ્રાણ પ્યારા દાદાજી, એ દાદાજીની અસીમ કૃપા હોય ત્યારે જ આવા ઉત્તમ સંકલ્પ અને પ્રકલ્પનો પ્રારંભ થઈ શકે છે। એવું કહેવાય કે નિત્યોત્સવૈ મંદિરમ, મંદિરની શોભા જે છે નિત્ય નિરંતર ચાલનારા આવા વિદ્યાકીય અને જ્ઞાન સંબદ્ધ પુષ્ટિ સંબદ્ધ જે ઉત્સવો છે એ ઉત્સવો દ્વારા આપણી શોભા છે। અને એટલે જ આવો સત્સંકલ્પ જે છે એ શ્રી ભાગવત ઋષિના હૃદયમાં થયો અને 4 જૂન 2020 થી આ પુષ્ટિરસ મહોત્સવમાં ષોડશ ગ્રંથિની યાત્રા જે છે એનો પ્રારંભ થયો। એ પુષ્ટિરસ મહોત્સવની અંદર જ્યારે અનેક ભક્તિમાર્ગીય પુષ્ટિમાર્ગીય પરંપરાગત વક્તાશ્રીઓએ અહીંયા આવીને જે વલ્લભાચાર્યજી આપણને પુષ્ટિનો માર્ગ નિર્દિષ્ટ કર્યો છે, બતાવ્યો છે, એ માર્ગના સૂક્ષ્માથી સૂક્ષ્મ વિવેચનો આપણને ષોડશ ગ્રંથના માધ્યમથી સમજાવ્યા। અને પુષ્ટિ માર્ગ જે છે એનો જે સૂક્ષ્માથી સૂક્ષ્મ સિદ્ધાંત છે એ સિદ્ધાંતને પ્રતિપાદિત કરી ને આપણને સૌને ધન્ય કર્યા। श्री महाप्रभुजी कहे छे कि कृष्ण वाक्यानुसारेण शास्त्रार्थम ये वदन्ति ही ते ही भागवताः प्रोक्ताः शुद्धास्ते ब्रह्मवादिनः। कृष्ण परमात्मा जे छे एमना सिद्धांतोने एमना वाक्योने मूळमां जईने अने एनी अंदरना जे अत्यंत सूक्ष्मथी सूक्ष्म विवेचनो छे जे आचार्योए आप्या छे ए विवेचनोने जे समझावे ए ज शुद्ध ब्रह्मवादी वक्ताओ छे के जेना द्वारा प्राप्त थयेल ज्ञान ए आपणने आपणी भक्तिने अने आपणी भक्ति करवानी शक्तिने आ त्रणेयने पुष्ट करे छे। तो अहींया જ્યારે षोडश ग्रंथ अंतर्गत संन्यास निर्णय
એ ગ્રંથનો આપણે જ્યારે વિચાર કરીએ તો ગઈકાલે આપણે એવું સમજ્યા કે ષોડશ ગ્રંથ જે છે એમાં 14મા ક્રમ ઉપર સંન્યાસ નિર્ણય છે, પણ તેનો સાક્ષાત સંબંધ જે છે એ ભક્તિવર્ધિની જે 11 ક્રમ ઉપર આવે છે એ ભક્તિવર્ધિની ગ્રંથ સાથે એનો સાક્ષાત સંબંધ છે. ભક્તિવર્ધિની અંદર જે 5 પ્રકારના પુષ્ટિમાર્ગીય ભક્ત છે એના વિશે જે આપણે ગઈકાલે વાત કરી હતી, તો એ 5 પ્રકારના ભક્તોમાંથી પ્રથમ અને તૃતીય કક્ષાના જે ભક્ત છે એમને ધ્યાનમાં રાખીને અને એમના આત્યંતિક કલ્યાણ માટે, કેમ કે નરહરિ સંન્યાસી પોતે સંન્યસ્ત હતા, કર્મ માર્ગ અને જ્ઞાન માર્ગના વેદતા હતા, જ્ઞાની હતા, અને 84 વૈષ્ણવોની વાર્તામાં એવું આવે છે કે નરહરિ સંન્યાસી જે છે જગન્નાથ ભગવાનના પરમ ભક્ત હતા અને તેઓ એમના દર્શન કરવા માટે નિત્ય નિરંતર જતા અવસર મળીએ. તો હવે જગન્નાથ મંદિરે જવા માટે જે યાત્રાનો ખર્ચ થાય એ ખર્ચ જે છે એ એમના પિતાશ્રી પાસેથી લેતા. આ 84 વૈષ્ણવોની વાર્તામાં આ કથા આવે છે. કથા સાહિત્યના એક ભાગ સ્વરૂપે આપણે એને થોડી જાણી લઈએ. તો નરહરિ સંન્યાસી જ્યારે યાત્રા કરવા માટેનું તેના પિતાશ્રી પાસેથી દ્રવ્ય માગતા, ધન માગતા, તો એમના પિતાશ્રીએ 2, 5, 10 વખત આપ્યું હશે, પણ દર વખતે જ્યારે માગતા તો એક વખત ધનનો આમે બ્રાહ્મણના ઘરમાં અભાવ જ હોય, એટલે એમના પિતાશ્રી થોડા ક્રુદ્ધ થયા કે ભાઈ જે જગન્નાથની પૂજા કરે છે, અર્ચના કરે છે, તો હવે તું એની પાસેથી જ પૈસા લે, મારી પાસે માગવા ન આવે. હવે આ સાંભળીને પ્રભુ નિંદા થયાનો દોષ લાગ્યો અને એટલા માટે નરહરિ સંન્યાસીના મનમાં એવો સંકલ્પ થયો કે હવે મારે આ ઘરમાં ન રહેવું જોઈએ, અને એ ઘર છોડીને ચાલ્યા. અને પિતાશ્રી પ્રત્યે થોડો દ્વેષ ભાવ પણ મનમાં એમના ઉત્પન્ન થઈ ગયો કે ગમે તે કંઈક એવું હું કરીશ કે જેના કારણે મારા પિતાશ્રીનું નામ જે છે એ બગડે. આવો ક્રોધ આવી ગયો. હવે જ્યારે તેઓ જગન્નાથ મંદિરના પરિસરની આસપાસ નિવાસ કરવા લાગ્યા અને ભગવત ભક્તિમાં પરાયણ થઈ ગયા, તો એવા સમયે ત્યાં આચાર્ય શ્રી મહાપ્રભુજી, વલ્લભાચાર્યજી ત્યાં પહોંચ્યા. મહાપ્રભુજીની વિદ્વત્તા, વિનમ્રતા, શાસ્ત્ર પ્રાવીણ્ય, આ બધા જ ગુણોને જોઈને નરહરિ સંન્યાસી જે હતા એમને, જેમણે સંન્યાસ લઈ લીધો હતો, જ્ઞાન માર્ગ અને કર્મ માર્ગનો સંન્યાસ જે છે એના જ્ઞાતા હતા, એવા વિદ્વાન નરહરિ સંન્યાસીએ એમને પ્રાર્થના કરી, કરબદ્ધ પ્રાર્થના કરી કે મને તમારા શિષ્ય તરીકે સ્વીકાર કરો. પણ મહાપ્રભુજી અંતર્યામી હતા, તેઓને ખ્યાલ આવી ગયો કે આના મનની અંદર હજી પણ એના પિતાશ્રી પ્રત્યેનો દ્વેષ ભાવ છે. જ્યાં સુધી હૃદય શુદ્ધ ન હોય ત્યાં સુધી પુષ્ટિ માર્ગમાં પ્રવેશ થાય નહીં, નહીં ને નહીં. અને એટલા જ માટે મહાપ્રભુજી જ્યારે જગન્નાથની યાત્રા ઉપર હતા ત્યારે નરહરિ સંન્યાસીને તેમણે દીક્ષા ન આપી અને કહ્યું કે તમારી સાધનાની હજી પરિપક્વતા એટલી થઈ નથી કે તમને હું દીક્ષા આપું. એટલા માટે પછી જ્યારે બીજી વખત બદ્રિકાશ્રમની યાત્રામાં મહાપ્રભુજી પહોંચ્યા તો એ સમયે નરહરિ સંન્યાસી સાથે એમનો ભેટો થયો. અને હવે આ વખતે નરહરિ સંન્યાસી જે છે તે તેમને દંડવત પ્રણામ કરે છે અને તેમને પ્રશ્ન કરે છે કે હે મહાપ્રભુજી, હું સંન્યસ્ત છું, મેં સંન્યાસ લીધેલો છે ને મને ખ્યાલ છે કે જ્ઞાન માર્ગ અને કર્મ માર્ગમાં સંન્યાસનું સ્વરૂપ શું છે, પણ જો હવે આપને યોગ્યતા લાગતી હોય મારામાં તો કૃપાને મને
ભક્તિ માર્ગમાં સંન્યાસનું જે શું સ્વરૂપ છે એ સ્વરૂપ આપ શ્રી મને કહો. અને આચાર્ય પ્રભુજીએ, શ્રી મહાપ્રભુજીએ કૃપા કરીને અને એના હૃદયમાં, નરહરિ સંન્યાસીના હૃદયમાં જે પશ્ચાતાપ હતો એ પશ્ચાતાપની નિવૃત્તિ માટે સંન્યાસ નિર્ણય ગ્રંથ જે છે એનો ઉપદેશ આપ્યો. તો ભક્તિ માર્ગીય જે 5 પ્રકારના જીવ છે એમાં પહેલો જીવ છે એ દ્રઢ બીજ ભાવવાળો, કે ભાઈ જેનો ભક્તિનું બીજ જેનું અત્યંત દ્રઢ થઈ ગયું છે એવો જે ભક્ત છે એ પ્રથમ કક્ષાનો ભક્ત છે. એ વિરહના અનુભવ માટે, પરમાત્માના વિરહના અનુભવ માટે ઈચ્છે તો સંન્યાસ ગ્રહણ કરી શકે છે, આવું મહાપ્રભુજી કહે છે. ત્યારબાદ જે દ્રઢ બીજ ભાવવાળો ભક્ત છે, પ્રથમ કક્ષાનો જે ભક્ત છે, પ્રથમ પ્રકારનો જે ભક્ત છે, એની પ્રવૃત્તિ શું છે? તો કે ભાઈ એણે ઘરનો ત્યાગ કરેલો છે અને શ્રવણ, કીર્તન, સેવા ઇત્યાદિમાં એ પરાયણ છે. એટલે કે એનું જીવન જે છે એ ભગવાનની ભક્તિ કરવા માટે સંપૂર્ણપણે સમર્પિત થઈ ગયેલું છે, એવો એ જીવ છે. જ્યારે બીજો પ્રકાર જે છે એ અદ્રઢ બીજ ભાવવાળો છે. એટલે કે જેના હૃદયમાં ભક્તિના બીજ જે છે એ દ્રઢ નથી થયા, હજી એ પ્રોસેસમાં છે, હજી એ અમુક સ્તર સુધી પહોંચ્યો નથી. તો એ વ્યક્તિ જે છે એની પ્રવૃત્તિ શું છે? તો કે વર્ણાશ્રમ ધર્મને અનુરૂપ એ ગૃહસ્થ છે, ઘરની અંદર રહીને પોતે ભગવદ ભજન પરાયણ છે, ભગવાનનું ભજન કરે છે, કીર્તન કરે છે. સેવાનું હજી અધિકારી નથી થયું, સેવા નથી કરતો. હવે અદ્રઢ બીજ ભાવવાળા છે એના પણ મહાપ્રભુજીએ 2 વર્ગીકરણ કર્યા. એક અવ્યાવૃત્ત એટલે કે નિવૃત્ત, અને બીજું જે છે એ વ્યાવૃત્ત. હવે જે અવ્યાવૃત્ત છે એ ભક્ત જે છે એ એક શ્રેષ્ઠ અવસ્થાનો ભક્ત છે અને ઘર સંસારની બધી જ માયાને છોડીને ફક્ત ને ફક્ત પ્રભુના સેવા, કીર્તન, પૂજા ઇત્યાદિની અંદર એ મગ્ન છે, પરાયણ છે. એટલે પૂજા શ્રવણાદિ પરાયણ જે ભક્ત છે એ અવ્યાવૃત્ત છે, નિવૃત્ત છે અને પ્રભુ સેવા સિવાય એની પાસે બીજું કોઈ કર્મ કરવા માટે નથી. જ્યારે વ્યાવૃત્ત છે એ ઘર સંસારના બધા જ જે કર્તવ્યો છે એનો નિભાવતા ભગવત ભક્તિમાં સમય મળે ત્યારે પ્રવૃત્ત થાય છે. એટલા માટે એ કેવલ અને કેવલ ફક્ત ને ફક્ત શ્રવણ આદિ કાર્યની અંદર પરાયણ છે. હવે આ 2 પ્રકારના જે ભક્તો છે એમાંથી જે પ્રભુ સેવાના અંદર પરાયણ ન હોવાના કારણે વ્યાવૃત્ત ભક્ત છે એના પણ 2 પ્રકાર મહાપ્રભુજીએ કર્યા છે. એ છે જાત વ્યસન અને અજાત વ્યસન. જાત વ્યસનનો અર્થ આપણે અહીંયા એવો લઈશું કે જે ભક્તને પ્રભુની સેવાનું વ્યસન થઈ ગયું છે, ભગવાનની ભગવદ સેવા કરવાનું જેને વ્યસન થઈ ગયું છે, ભગવાનની સેવા કર્યા વગર જેને ચેન નથી પડતો, એવો જે ભક્ત છે એને અહીંયા જાત વ્યસન એ કેટેગરીમાં મહાપ્રભુજીએ મૂક્યો છે. જેને ગૃહ ત્યાગ કરી દીધો છે અને ફક્ત ને ફક્ત ભગવત ભક્તિ પરાયણ છે. તો આ ત્રીજા પ્રકારનો ભક્ત જે છે કે જે જાત વ્યસન છે, પરમાત્માની અંદર જેને મન લાગી ગયું છે, એના વગર એ ચાલી નથી શકતો. પરમાત્માના વિરહનો જેને અનુભવ થાય છે અને એ વ્યાકુળ થઈ જાય છે, એ આ તૃતીય પ્રકારનો ભક્ત છે. અને બીજો છે અજાત વ્યસન. જ્યારે ક્યારે સમય મળે ત્યારે ભગવાનની પૂજા વગેરે કરે અને ભગવદીય જે હોય વૈષ્ણવો તો એનો સંગ કરે. હવે એ અજાત વ્યસન છે એના પણ 2 વિભાગ કર્યા છે. પરિચર્યા અને કથા શ્રવણાદિ પરાયણ એવો અજાત વ્યસન, અને બીજો જે છે એ કેવલ કથા શ્રવણાદિ પરાયણ અજાત વ્યસન.
આમાં પ્રથમ અને ત્રીજા પ્રકારના એટલે કે દ્રઢ બીજ ભાવ અને જાત વ્યસન આ બે પ્રકારના જે ભક્ત થયા, દ્રઢ બીજ ભાવવાળો પ્રથમ કક્ષાનો ભક્ત અને તૃતીય જાત વ્યસન ગૃહત્યાગી ભક્ત, આ બે પ્રકારના જે ભક્તો છે એ બંનેને ધ્યાનમાં રાખીને અને એ બંને અંતતો ગત્વા એક જ કેટેગરીના બની જાય છે, એટલા માટે એ બંનેને ધ્યાનમાં રાખીને મહાપ્રભુજીએ આ સંન્યાસ નિર્ણય ગ્રંથ જે છે એનો ઉપદેશ કર્યો છે. હવે જે અત્યંત પરમાત્માના વિરહને અનુભવ કરે છે એવો જે ભક્ત છે એ ઘર સંસારમાં રહે છે તો ત્યાં પોતાની જાતને એકદમ આકુળ વ્યાકુળ માને છે. એને એમ થાય છે કે ભાઈ આ બધી જે પ્રવૃત્તિઓ છે સાંસારિક એ ઝંઝટ છે, એક ન ઈચ્છા હોવા છતાંય તે જેને આ બધી જ વસ્તુઓ કરવી પડે છે, સાંસારિક કર્તવ્યોને નિભાવવા પડે છે. તો એવો જે ભક્ત છે એ ભક્ત એ એટલો બધો વિરહનો અનુભવ કરે છે કે એને એમ થાય છે કે આ બધા બંધનો તોડીને અને હું ક્યાંક એકાંતમાં જઈને અને પરમાત્માની ભગવાન શ્રી કૃષ્ણની ભક્તિ કરું તો શું મારાથી આવું થઈ શકે કે નહીં? આ પ્રશ્નના ઉત્તરમાં આ સંન્યાસ નિર્ણય ગ્રંથ જે છે એ બતાવ્યો છે. હવે સંન્યાસ નિર્ણય ગ્રંથની વાત કરીએ તો અહીંયા મુખ્ય રૂપે ભક્તિ માર્ગીય જે સંન્યાસ છે એ સંન્યાસનું નિરૂપણ કરવામાં આવ્યું છે. પરંતુ ભક્તિ માર્ગીય સંન્યાસને જાણવા માટે કર્મ માર્ગ અને જ્ઞાન માર્ગ આ બંને માર્ગમાં જે સંન્યાસનું સ્વરૂપ છે એ સ્વરૂપને આપણે સમજી શકીએ એ હેતુથી અહીંયા મહાપ્રભુજીએ કર્મ માર્ગ અને જ્ઞાન માર્ગ આ બંનેનું તુલનાત્મક આપણે અધ્યયન કરી શકીએ એટલા માટે એ પણ નિરૂપણ જે છે અહીંયા મહાપ્રભુજીએ કર્યું છે. તો અહીંયા સંન્યાસ જે છે એના 3 પ્રકાર છે. કર્મ માર્ગીય સંન્યાસ પ્રથમ પ્રકાર, પછી જ્ઞાન માર્ગીય અને ભક્તિ માર્ગીય. હવે કર્મ માર્ગીય જે સંન્યાસ છે એના 2 પ્રકાર છે. કર્મ ફલ ત્યાગ સ્વરૂપ સંન્યાસ, એટલે કે આપણે કર્મ કરીએ છીએ પણ એના ફલની અપેક્ષા રાખતા નથી. આ પ્રકારનો જે સંન્યાસ છે એ કર્મ ફલ ત્યાગ સ્વરૂપ સંન્યાસ થયો. ભગવદ્ ગીતાના 18મા અધ્યાયના 2જા શ્લોકમાં પણ કહ્યું છે કે કામ્યાનામ કર્મણામ ત્યાગમ સંન્યાસમ કવયો વિદુઃ સર્વ કર્મફલ ત્યાગમ. એટલા માટે આ કર્મ માર્ગીય સંન્યાસમાં કર્મફલ ત્યાગ સ્વરૂપી સંન્યાસની વાત કરી કે ભાઈ સર્વ કર્મફલ ત્યાગમ પ્રાહુ ત્યાગમ વિચક્ષણાઃ. કર્મના ફળનો જે ત્યાગ આપણે કરીએ એ જ સાચો ત્યાગ છે. તો એ કર્મ માર્ગીય સંન્યાસના જે 2 પ્રકાર કહ્યા, એક તો કર્મફલ ત્યાગ સ્વરૂપ સંન્યાસ અને એની સિવાયનો બીજો જે કર્મ માર્ગીય સંન્યાસનો પ્રકાર છે એ છે ચતુર્થ આશ્રમ સ્વરૂપ સંન્યાસ. આપણે સૌ જાણીએ છીએ કે જે સંપ્રદાય છે વૈષ્ણવ સંપ્રદાય છે એ સનાતન ધર્મ જે છે એની એક શાખા છે. મહાપ્રભુના વંશજ એવા આચાર્ય શ્રી શરદજી તેઓ પણ એવું કહે છે કે ભાઈ વૈષ્ણવ પુષ્ટિ માર્ગ જે છે એ સનાતન હિન્દુ ધર્મનો એક ભાગ છે અને એની એક શાખા હોવાથી જેમ આંબાના
ઝાડ ઉપર ક્યારે દાડમ જે છે એ પાકે નહીં, એમાં કેરી જ પાકે. બિલકુલ એ જ પ્રકારે સનાતન ધર્મની જે શાખાઓ છે એમાં પરિપક્વ ફલ સ્વરૂપે આ પુષ્ટિ માર્ગ જે છે વૈષ્ણવ સંપ્રદાય જે છે એ પ્રાપ્ત થયો છે શ્રી મહાપ્રભુજીના માધ્યમથી. તો એમાં આશ્રમ જે છે એ 4 છે: બ્રહ્મચર્ય આશ્રમ, ગૃહસ્થ આશ્રમ, વાનપ્રસ્થ આશ્રમ અને સંન્યાસ આશ્રમ. છેલ્લો ચોથો અંતિમ આશ્રમ એટલે સંન્યાસ આશ્રમ. તેમાં પણ સંન્યાસ આશ્રમ સુધી કોણ જઈ શકે? તો કે ફક્ત ને ફક્ત બ્રાહ્મણ દેહ જેનો હોય એ સંન્યાસ લઈ શકે. ક્ષત્રિય જે છે એ વાનપ્રસ્થ સુધી જઈ શકે અને અન્ય જે છે એ ગૃહસ્થ આશ્રમ સુધી જ જઈ શકે. તો આ પ્રકારે જે 4 આશ્રમ છે, તો કર્મમાર્ગીય સંન્યાસના જે 2 પ્રકાર છે એમાં કર્મફલ ત્યાગ સ્વરૂપ એક પ્રકાર થયો અને બીજો પ્રકાર થયો ચતુર્થ આશ્રમ સ્વરૂપ સંન્યાસ. હવે આપણે વાત કરીએ જ્ઞાન માર્ગીય સંન્યાસની. તો કે જ્ઞાન માર્ગીય સંન્યાસ છે એના પણ 2 પ્રકાર મહાપ્રભુજીએ બતાડ્યા છે. પહેલો પ્રકાર છે એ જ્ઞાનાર્થ સંન્યાસ અને બીજો પ્રકાર છે એ જ્ઞાનોત્તર સંન્યાસ. જ્ઞાનાર્થ સંન્યાસ એટલે શું? તો કે ભાઈ જ્ઞાન મેળવવા માટે જે ત્યાગ થઈ રહ્યો છે એ સંન્યાસ જે છે એને જ્ઞાનાર્થ સંન્યાસ કહ્યો. જ્ઞાનની પ્રાપ્તિ કરવા માટેનો જે સંન્યાસ ગ્રહણ કરીએ છીએ એ એટલે જ્ઞાનાર્થ સંન્યાસ. જેમ લૌકિકમાં આપણે જોઈએ કે બાળક જે છે એ જ્ઞાન મેળવવા માટે, ઉચ્ચ શિક્ષણ મેળવવા માટે પોતાનો દેશ જે છે એ છોડી અમેરિકા, ઓસ્ટ્રેલિયા, UK કે ગમે તે જગ્યાએ, કેનેડા વગેરે જગ્યાએ એ જ્ઞાનાર્થ જ્ઞાન મેળવવા માટે પોતાના ઘરનો ત્યાગ કરીને ત્યાં વિદેશમાં ચાલ્યો જાય છે. તો આ પ્રકારનો જે સંન્યાસ છે એ જ્ઞાનાર્થ સંન્યાસ એટલે કે જે તે છાત્ર હતો એ જ્ઞાન મેળવવા માટે પોતાનું ગૃહ જે છે એનો ત્યાગ કરીને, પોતાના ઘર પરિવારનો ત્યાગ કરીને વિદેશમાં ભણવા જાય તો એ જ્ઞાન મેળવવા માટે ગયો, તો એ જ્ઞાનાર્થ સંન્યાસ એવું થયું. બીજું છે જ્ઞાનોત્તર સંન્યાસ. જ્ઞાન પ્રાપ્ત કરી લીધું છે, જ્ઞાન મેળવી લીધું છે, MBBS થઈ ગયા, ડૉક્ટર બની ગયા, બરાબર, એન્જિનિયર બની ગયા કે કોઈ સારા એવા અન્ય ક્ષેત્ર જે છે એની અંદર માહિર થઈ ગયા અને એ પછી આર્થિક સંપન્નતા પ્રાપ્ત કરવાના હેતુથી અથવા તો કોઈ પણ અન્ય હેતુથી જે આપણે ત્યાગ કરીએ છીએ તો એ થયો જ્ઞાનોત્તર સંન્યાસ. માનો કે કોઈ વિદ્યાર્થી જે છે એ ભારતમાં રહ્યો, ભણ્યો, સુશિક્ષિત થયો, ડૉક્ટર બની ગયો અને પછી અર્થોપાર્જન માટે કે અન્ય કોઈ પણ હેતુથી પોતાનું ઘર ત્યાગ કરીને એ વિદેશ જાય તો એ જ્ઞાનોત્તર સંન્યાસ એટલે કે જ્ઞાન અહીંયા પ્રાપ્ત કરી લીધું ભારતમાં, એ પછી ક્યાંક અન્યત્ર એ જઈ રહ્યો છે તો એ જ્ઞાનોત્તર સંન્યાસ થયું. તો જ્ઞાનાર્થ સંન્યાસ અને જ્ઞાનોત્તર સંન્યાસ. ત્યારબાદ હવે આપણે કર્મ માર્ગીય અને જ્ઞાન માર્ગીય સંન્યાસ પછી ભક્તિ માર્ગીય સંન્યાસ શું છે તેને સમજવાનો પ્રયત્ન કરીએ. તો ભક્તિ માર્ગીય સંન્યાસ જે છે એના પણ મહાપ્રભુજીએ આ જ પ્રકારે 2 ભેદ કર્યા છે. એક જે છે એ ભક્ત્યર્થ સંન્યાસ અને બીજું જે છે એ ભક્ત્યુત્તર સંન્યાસ. ભક્તિ ઉત્તર એટલે કે પછીનો લેવામાં આવતો સંન્યાસ. એક ભક્ત્યર્થ સંન્યાસ એટલે કે જે વૈષ્ણવને, જે સજ્જનને, જે પુષ્ટિજીવને ભક્તિ મળી નથી તો એ વ્યક્તિ જે સંન્યાસ લે છે એ ભક્તિ મેળવવા માટે સંન્યાસ જ્યારે લે એને ભક્ત્યર્થ સંન્યાસ
એવું કહીશું. હવે કોઈ પુષ્ટિજીવ એવો છે કે જેણે ભક્તિ પ્રાપ્ત કરી લીધી છે અને પરમાત્માના અત્યંત વિરહનો અનુભવ કરી રહ્યો છે, તો એ પછી જે સંન્યાસ લે એને ભક્તિ ઉત્તર, એટલે કે ભક્તિ મેળવ્યા બાદનો, ભક્તિ મેળવ્યા પછીનો જે સંન્યાસ છે એને ભક્ત્યુત્તર સંન્યાસ કહીશું. તો ભક્ત્યર્થ સંન્યાસ અને ભક્ત્યુત્તર સંન્યાસ એવા ભક્તિમાર્ગીય સંન્યાસના બે પ્રકાર મહાપ્રભુજીએ બતાડ્યા. તેમાં પણ ભક્ત્યર્થ સંન્યાસ જે છે એ ભક્ત્યર્થ સંન્યાસના પણ બે પ્રકાર બતાવ્યા અહીંયા. ભક્તિ સાધક શ્રવણાદિ નિર્વાહાર્થ સંન્યાસ. ભક્તિમાં સાધન સ્વરૂપ શું છે ભાઈ, એવો જ્યારે મનમાં પ્રશ્ન ઉત્પન્ન થાય તો કે ભાઈ શ્રવણ કીર્તન ઇત્યાદિ જે છે એ ભક્તિના સાધન છે, અને એટલા જ માટે એને નવધા ભક્તિ એવા નામથી આપણે જાણીએ છીએ. તો ભક્તિ સાધક શ્રવણાદિ નિર્વાહાર્થ એટલે કે ભક્તિમાં સાધક સ્વરૂપ જે મદદરૂપ થઈ શકે છે એવા જે સંન્યાસ છે, શ્રવણાદિ જે ભક્તિ વગેરે છે એના સાધનો છે, તો એની માટે, એના નિર્વાહ માટે જે સંન્યાસ લેવામાં આવે છે કે જેથી કરીને આપણી ભક્તિ એ સિદ્ધ થઈ શકે, એટલા માટે જે શ્રવણ કીર્તનાદિ કરવાના હેતુથી લેવામાં આવતો સંન્યાસ છે, ત્યાગ છે, એ ભક્ત્યર્થ અથવા તો ભક્તિ, એ ભક્ત્યર્થ સંન્યાસ થયો. હવે જેમ કે કોઈ છાત્ર હોય, એ છાત્રને પોતાના ઘર પરિવારનું ઘોંઘાટવાળું વાતાવરણ જે છે એ કરવામાં, અધ્યયન કરવામાં વિક્ષેપ કરતું હોય, તો હવે એ છાત્ર શું કરશે? તો ભાઈ એ છાત્રના મનમાં એમ વિચાર આવશે કે આની કરતાં હું એક લાઇબ્રેરીમાં જતો રહું અને ત્યાં જઈને હું પોતાનું અધ્યયન કરું. ત્યાં પુસ્તકો પણ ઘણા બધા અવેલેબલ હોય, અને કોઈ સારો વિદ્વાન વ્યક્તિ હોય તો એની પાસેથી રેફરન્સ બુક પણ આપણે જાણી શકીએ. અને જે જગ્યાએ આપણને ડાઉટ હોય, શંકા હોય, તો કોઈ સજ્જન વ્યક્તિ ત્યાં હોય તો એને પૂછીને આપણા ડાઉટ્સ જે છે એ પણ આપણે ક્લિયર કરી શકીએ. એ હેતુથી છાત્ર પોતાના કંકાસવાળા ઘરના વાતાવરણને છોડીને લાઇબ્રેરીમાં જતો રહે અને ત્યાં જઈને એ સહાયતાથી, કોઈકની મદદથી એ પોતે અધ્યયન કરે, વાંચન આદિ પ્રવૃત્તિઓમાં નિમગ્ન થાય, તો એ ભક્તિ સાધક નિર્વાહાર્થ, શ્રવણાદિ નિર્વાહાર્થ કરેલો સંન્યાસ જે છે એ થયો. પછી ભક્ત્યર્થ સંન્યાસનો પ્રકાર મહાપ્રભુજીએ બતાડ્યો છે, એ છે ભક્તિ બાધક ગૃહાદિ ત્યાગાર્થ સંન્યાસ. જે પુષ્ટિજીવ ભગવદ ભક્તિમાં પરાયણ છે, ભક્તિ કરી રહ્યો છે, તેમાં ડૂબેલો છે, નિમગ્ન છે, એવા પુષ્ટિજીવને ઘર જે છે એ બાધક બની રહ્યું છે. અને એટલા માટે કાયમના ધોરણે ઓલો જે હતો એ ભાઈ લાઇબ્રેરીમાં ગયો, ત્યાં સ્વાધ્યાય કર્યું, રેફરન્સીસ જે મેળવવાના હતા એ ગ્રંથોમાંથી મેળવી લીધા, કોઈ સજ્જનની પાસેથી એણે જે શંકાઓ હતી એ શંકાઓનું નિવારણ કરી લીધું અને એ ઘરે પાછો આવી ગયો. પણ આ ભક્તિ બાધક ગૃહાદિ ત્યાગાર્થ જે સંન્યાસ છે એમાં એવી વ્યક્તિ છે કે જેને ભક્તિ કરવા માટે, જેમ ત્યાં અધ્યયન કરવા માટે રેફરન્સની જરૂર પડી અને કોઈની ગાઈડન્સની પણ જરૂર પડી, ડાઉટ્સ ક્લિયર કરવા માટે, શંકા નિવારણ માટે. પણ આ કોટીના જે ભક્ત છે, એટલે કે ભક્તિ બાધક ગૃહાદિ ત્યાગાર્થ સંન્યાસ લેવાવાળો જે ભક્ત છે, એને ભક્તિ કેમ કરવી એ ખ્યાલ જ છે, તો એને કોઈની સહાયતાની આવશ્યક, માર્ગદર્શનની જરૂર નથી, એવો એ ભક્ત છે. અને એને પોતાના ઘરનું જે વાતાવરણ છે એ બંધન સ્વરૂપ લાગે છે, અને એ બધા પ્રતિબંધો જે છે એ પ્રતિબંધોનો ત્યાગ કરીને અને પછી એ પોતે ભગવદ ભક્તિમાં સંપૂર્ણપણે આકંઠ મગ્ન થવા માગે છે. તે એવો ભક્ત જે છે
જેને કોઈના સહારાની જરૂર નથી, એ પ્રકારનો ભક્ત છે, તો એને મહાપ્રભુજી ભક્તિ અર્થ સંન્યાસના પેટા પ્રકારમાં, બીજા પ્રકારમાં ભક્તિ બાધક ગૃહાદિ ત્યાગાર્થ જે સંન્યાસ લઈ રહ્યો છે એની કેટેગરીમાં એવા ભક્તને, એવા પુષ્ટિજીવને મહાપ્રભુજી મૂકે છે. ત્યારબાદ સંન્યાસનો જે બીજો પ્રકાર, એટલે કે ભક્ત્યર્થ સંન્યાસ થઈ ગઈ. હવે ભક્ત્યુત્તર સંન્યાસ, એના ઉપર જો આપણે જોઈએ તો તેના પણ મહાપ્રભુજીએ બે પ્રકાર બતાડ્યા. એક જે છે એ વિરહાનુભવાર્થ અને બીજું પ્રપંચ વિસ્મૃતિ પૂર્વક ભગવદ આસક્તિ સ્વભાવ સિદ્ધ સંન્યાસ. બહુ સુંદર વાત કરી અહીંયા કે વિરહાનુભવાર્થ, પરમાત્માની ભગવદ ભક્તિના વિરહનો અનુભવ મેળવવા માટે અહીંયા શું થયું, ભક્ત્યુત્તર સંન્યાસ છે. ખૂબ ખાસ સમજવા જેવી બાબત એ છે કે અહીંયા જે ભક્તના બે પ્રકાર કહ્યા, એક ભક્ત્યર્થ સંન્યાસ લઈ રહ્યો છે અને એક ભક્ત્યુત્તર, એટલે કે ભક્તિ એને ઓલરેડી મળી ગઈ છે. ભક્તિ શું છે એ તત્વનું જ્ઞાન એને થઈ ગયું છે. એવો જે ભક્ત છે એ ભક્તિ મેળવ્યા બાદ જે સંન્યાસ લઈ રહ્યો છે એને અહીંયા ભક્ત્યુત્તર સંન્યાસ એ કેટેગરીમાં મહાપ્રભુજી મૂકે છે. તો ભક્ત્યુત્તર સંન્યાસમાં એક પ્રકાર, પહેલો પ્રકાર બતાડ્યો છે વિરહાનુભવાર્થ, એટલે કે પરમાત્માના વિરહનો અનુભવ કરવા માટે એ સંન્યાસ લઈ રહ્યો છે. તો અહીંયા પ્રભુના મિલનની અત્યંત ઉત્કંઠા જેના હૃદયમાં છે, પરંતુ એ વિરહની અનુભૂતિ પણ એકાંત હોય તો વધુ સારી રીતે થઈ શકે. જેમ કોઈ પુરુષ હોય, કોઈ જેન્ટ્સ હોય, તો કોઈ દુર્ઘટના ઘર પરિવારમાં બની જાય કે કોઈનું મૃત્યુ થઈ જાય, તો જે પુરુષ છે એ સમાજની વચ્ચે જ્યારે હશે, બધાની વચ્ચે જ્યારે હશે, ત્યારે પોતાના હૃદયના ભાવોને બધાની સામે પ્રકટ નહીં કરી શકે. એની ઈચ્છા થાય છતાં એ રડી નહીં શકે. કેમ? તો કે ત્યાં એને સમાજના પ્રતિબંધ છે અને એ પુરુષ જાત છે, અને જનરલી પુરુષ જે છે એ પોતાના હૃદયના ભાવોને જલ્દીથી પ્રકટ નથી કરી શકતો. તેમાંય ગમે તેવી વિકટ પરિસ્થિતિ આવે પણ એ બધાની સામે એ રડી નથી શકતો. એને જો કોઈ બાબતનું દુઃખ થાય તો એ એકાંત ગોતશે અને એકલો જ્યારે પડશે ત્યારે એ રડી લેશે, પણ બધાની સામે એ રડી નહીં શકે. પોતાના જે ઇમોશન્સ છે, પોતાની જે લાગણીઓ છે એ લાગણી ઉપર એ કંટ્રોલ કરી લેશે અને એકાંત જ્યારે પ્રાપ્ત થશે ત્યારે એ રડી લેશે. તો પરમાત્માનો વિરહ અનુભવ કરવા માટે જે ભક્તને એકાંતની આવશ્યકતા છે, એવો જે ભક્ત છે એ ભક્ત્યુત્તર સંન્યાસ લે છે અને એટલા માટે એ ઘર ગૃહ ઇત્યાદિનો સંસારનો ત્યાગ કરે છે. ત્યારબાદ ભક્ત્યુત્તર સંન્યાસનો બીજો પ્રકાર જે છે એ પ્રપંચ વિસ્મૃતિપૂર્વક ભગવત આસક્તિ સ્વભાવ સિદ્ધ સંન્યાસ. અહીંયા વિરહના અનુભવ કરવા માટે સંન્યાસ લે છે એવી વાત નથી, પણ ભગવાનનો વિરહ અનુભવ કરવો છે એવો પણ એક પ્રકારનો સંકલ્પ જે છે એ સંકલ્પનો પણ ત્યાગ કરીને, પ્રકારનો સંકલ્પ કર્યા વિના ક્યારે પ્રભુ પ્રેમમાં ઘરબાર સંસાર ઇત્યાદિનો ત્યાગ આપોઆપ થઈ જાય છે, છૂટી જાય છે ઘર વગેરે, કે જેની એને પણ પોતાને ખબર નથી પડતી. તો એ પ્રકારનો જે સંન્યાસ છે, જે એક પ્રકારની ઉન્મત્ત અવસ્થા, જડભરત જે છે, જડભરત શ્રીમદ ભાગવતના પંચમ સ્કંદમાં એમનું ચરિત્ર આવે છે. તો એમણે કોઈ ક્રમપૂર્વક સંન્યાસ નથી લીધો, એમને સહજ સંન્યાસ લઈ લીધો. તો એ જે સહજ સંન્યાસ થાય છે
એને મહાપ્રભુજી પ્રપંચ વિસ્મૃતિપૂર્વક, પ્રપંચ એટલે કે આ સંસાર, એની વિસ્મૃતિપૂર્વક ભગવત આસક્તિ સ્વભાવ સિદ્ધ સહજ રીતે જે સંન્યાસ થઈ ગયો, સહજ રીતે ગૃહ સંસાર કુટુંબ પરિજન આ બધાનો ત્યાગ થઈ ગયો, પ્રયત્નપૂર્વક નથી કર્યો પણ થઈ ગયો, એવો જે ભક્ત્યુત્તર સંન્યાસ છે એ બીજા પ્રકારનો સંન્યાસ થયો. ભક્ત્યુત્તર સંન્યાસના બે પ્રકાર થયા. પહેલો પ્રકાર જે છે એ વિરહના અનુભવ માટે વિરહાનુભવાર્થ, અને બીજો પ્રપંચ એટલે કે સંસારની વિસ્મૃતિપૂર્વક ભગવદ આસક્તિ સ્વભાવ સિદ્ધ સંન્યાસ. હવે આવો ત્યાગ પણ ભક્તિ માર્ગમાં ભક્તો દ્વારા થતો હોય છે. તો કુલ આટલા પ્રકારના ત્યાગના ભેદ કર્મ માર્ગ, જ્ઞાન માર્ગ અને ભક્તિ માર્ગમાં મહાપ્રભુજીએ સંન્યાસ નિર્ણય ગ્રંથની અંદર આપણને બતાવ્યા છે. તો આ ત્રણેય પ્રકારના ત્યાગનું વર્ણન જે છે એ અહીંયા મહાપ્રભુજીએ સંન્યાસ નિર્ણય ગ્રંથમાં કર્યું. હવે તેમાં કર્મ, જ્ઞાન અને ભક્તિ માર્ગમાં કયા પ્રકારનો સંન્યાસ કોના માટે શ્રેષ્ઠ છે, કોના માટે કેટલો લાભપ્રદ છે, કોને માટે કેટલા અંશે એ નુકસાનકારી છે, કયો ત્યાગ માન્ય છે, કયો ત્યાગ અમાન્ય છે, આ બધા નિર્ણયો જે છે એ પણ મહાપ્રભુજીએ આ સંન્યાસ નિર્ણય ગ્રંથના માધ્યમથી આ પુષ્ટિજીવોને આપ્યા છે. સાથે સાથે ભક્તિ માર્ગીય ત્યાગ કોઈ વ્યક્તિ જો કરી રહ્યો છે તો તે ત્યાગની અવસ્થામાં તેણે કયા પ્રકારની સાધના કરવી જોઈએ, કેવા વેશ ધારણ કરવા જોઈએ, કોની સાથે બેસવું જોઈએ, કોની સાથે ન બેસવું જોઈએ, કઈ પ્રકારની પ્રવૃત્તિઓ કરવી જોઈએ, કઈ પ્રકારે પોતાનો સમય જે છે એ ભગવદ ભક્તિમાં પસાર કરવો જોઈએ, આ બધી જ વાતનું સૂક્ષ્મ નિરૂપણ જે છે એ મહાપ્રભુજીએ આ સંન્યાસ નિર્ણય ગ્રંથમાં કર્યું છે. અને હવે મહાપ્રભુજી આ ગ્રંથનો પ્રારંભ કરતા કહે છે, પશ્ચાતાપ નિવૃત્ત્યર્થમ પરિત્યાગો વિચાર્યતે સમાર્ગદ્વિતયે પ્રોક્તો ભક્તો જ્ઞાને વિશેષતઃ. પશ્ચાતાપની નિવૃત્તિ માટે પરિત્યાગનો વિચાર કરવામાં આવે છે. ક્યાં? તો કે આ સંન્યાસ નિર્ણય ગ્રંથની અંદર પશ્ચાતાપની નિવૃત્તિ માટે પરિત્યાગનો વિચાર, પરિત્યાગ નામ સંન્યાસ તસ્ય વિચાર અસ્મિન ગ્રંથે અત્ર ક્રિયતે. તો પશ્ચાતાપને આપણે સરળ ગુજરાતીમાં શું કહીએ? પછતાવો. પશ્ચાતાપ. તો એ પછતાવો જે છે આપણને ક્યારે થાય? તો કે પછતાવો ત્યારે થાય કે જ્યારે કોઈ ઘટના ઘટી જાય, કોઈ કાર્ય એવું થઈ જાય અને એ કાર્ય થયા પછીની જે લાગણી છે, પછીનો જે અનુભવ છે એને આપણે પશ્ચાતાપ કહીએ છીએ. કે ભાઈ ઘર પરિવારમાં માનો કે કોઈ યુવાન એવો દીકરો હોય અને કોઈ એવી ઘટના બની ગઈ કે જેના કારણે તેનો માતા પિતા કે પરિવારજનો સાથે કલહ થાય અને પછી એ ગુસ્સામાં એવું કહી દે કે હું હમણાં ઘર છોડીને જતો જ રહીશ. આમ 3-4 વખત એ માતા પિતાને ધમકી આપે, પણ માતા પિતા બાળકને ઉછેર્યો હોય એટલે એ જાણતા હોય બાની પ્રકૃતિ શું છે એમ. એટલે કે ભાઈ જા, તું તારે જા, કંઈ વાંધો નહીં, જતો રહે, સંન્યાસ લઈ લે, તું ઘરની બહાર નીકળ, કંઈ વાંધો નહીં, તું તારે જા, તને અનુમતિ આપી. હવે ઓલો જે યુવાન હતો એ ખાલી કેવા પૂરતું જ કહેતો હતો, ખરેખર ઘર છોડીને જવાની એની હિંમત હતી જ નહીં. પણ માતા પિતાને ડરાવવા માટે, ધમકાવવા માટે કે પછી પોતાની જીદ પૂરી કરાવવા માટે એ બાળક, એ યુવા જે છે એવું કહે કે ભાઈ હું છોડી દઈશ. અને આ વખતે જો કોઈ ઘરના પરિવારના વડીલે એને અનુમતિ આપી દીધી, ભાઈ તું જા, કંઈ વાંધો નહીં, તને અમે અનુમતિ આપીએ છીએ, તું ઘર છોડીને જતો રહે. તો હવે જો ઘરની અંદર રહે તો નાક કપાય, ભાઈ બહુ હોશિયારી મારતો હતો અને હવે તો નીકળવું કેમ? આ તો ખાલી કહેવા પૂરતું જ કહેવાનું હતું, હવે શું કરવું? અને નીકળી જાય તો સમસ્યા એવી ઊભી થાય કે ભાઈ જવું ક્યાં,
રહેવું ક્યાં, ખાવું શું, કરવું શું. હા, બહાર નીકળીએ એટલે નોકરી ધંધાના ફાફા, મકાન બકાન રહેવાનું થાય, ઘર ભાડે રાખવું તો કેમ રાખવું, નોકરી તો કંઈ કરતા નથી, કરવું શું. બહાર રસ્તામાં રહીએ તો ભાઈ કૂતરા ભસે, મચ્છર કરડે, ક્યાં જવું ક્યાં. એટલે આવી બધી વિકટ પરિસ્થિતિઓ ઉત્પન્ન થઈ જાય અને પછી હોશિયારીમાં કદાચ નીકળી ગયા હોય અને આવો જ્યારે અનુભવ થાય તો પછી દિલે મોઢે પાછા ઘરે આવવાનું થાય. અને ઘરે આવવાનું થાય એટલે પોતાના મનમાં કેટલાય બધા વિચારો ચાલતા થાય, હવે હું શું કરીશ, શું કહીશ. અને પછી પોતે ઘર છોડવાનો જે નિર્ણય લીધો હતો એ પોતાના જ નિર્ણય ઉપર એને પસ્તાવો થાય. તો મહાપ્રભુજી એવું કહે છે કે ભાઈ આવી પરિસ્થિતિ આપણી સામે ન આવે, આપણી સાથે આવું ન થાય. એટલા માટે જો કોઈ પુષ્ટિજીવ કોઈ સંન્યાસ લેવાનો નિર્ણય કરતો હોય તો મહાપ્રભુજી કહે છે કે જરાક ઊભો રહે, થોભી જા. આ બધી પરિસ્થિતિઓ જે છે એના પરિપ્રેક્ષ્યમાં તું પહેલાં વિચાર કર અને પછી જો તારી યોગ્યતા હોય તો તું ચોક્કસ પરમાત્મા વિરહના અનુભવ કરવા માટે સંન્યાસ લે, એમાં કંઈ ખોટું નથી. એટલે એટલા માટે પસ્તાવો જે છે એ ઘટના ઘટ્યા પછીની પ્રક્રિયા છે. તો એ પશ્ચાતાપ થયો, કોને થયો? તો કે ભાઈ નરહરિ સંન્યાસીને પશ્ચાતાપ થયો. અને એ પશ્ચાતાપની નિવૃત્તિ માટે એ નરહરિ સંન્યાસી જે છે એ મહાપ્રભુજી પાસે ગયા અને ભક્તિ માર્ગીય સંન્યાસનું સ્વરૂપ જે છે એમણે જાણ્યું. તો ધાર્મિક દ્રષ્ટિએ મહાપ્રભુજીએ અહીંયા આપણને એ બતાડ્યું છે. તો સમાર્ગ દ્વિતીય પ્રોક્તો એ ત્યાગ જે છે તે બે માર્ગમાં કહેવામાં આવ્યો છે ને, વિશેષ કરીને ભક્તિ માર્ગ અને જ્ઞાન માર્ગમાં. આ બે માર્ગની અંદર, કારણ કે ધર્મની દ્રષ્ટિએ જ્યારે આપણે જોઈએ તો સંન્યાસ ગ્રહણ કરવાવાળી વ્યક્તિ જે છે એક ઉચ્ચ કોટીની વ્યક્તિ છે. સંન્યાસ લેવો એ કોઈ સામાન્ય વાત નથી કે ભાઈ આપણે કોઈ મોલમાં કે કોઈ માર્કેટમાં ગયા અને આપણે કોઈ 2-5 વસ્તુઓ ખરીદી લીધી એ પ્રકારે સંન્યાસ લઈ લેવો એ ઘટના જે છે એ આખી અદ્વિતીય છે, બહુ ઊંચી કક્ષાની વાત છે સંન્યાસ ગ્રહણ કરવો એ. અને ઘણું અઘરું છે. જે લોકોએ જીવનમાં ફેસિલિટીઝ મેળવી છે અને જાહો જલાલી કરી છે તો એ લોકો માટે તો આ અસંભવ જેવી જ વસ્તુઓ છે. તો એ જે સંન્યાસ જે એના વિચારો જો કોઈ વ્યક્તિના મનમાં આવતા હોય તો મહાપ્રભુજી એને ઊભો રહેવાનું કહે છે કે ભાઈ તું જરા તું જો, વિચાર અને પછી આગળ વધ. સ્ટોપ, સી એન્ડ પ્રોસીડ. થોભો, જુઓ અને આગળ વધો. એટલે વિશેષ કરીને ભક્તિ અને જ્ઞાન માર્ગમાં સમાર્ગ દ્વિતીય પ્રોક્તો ભક્તો જ્ઞાને વિશેષતઃ. હવે શા માટે ભક્તિ અને જ્ઞાન માર્ગની વાત અહીંયા કરી? તો આપણે આગળ જોઈ ગયા કે કર્મ માર્ગમાં પણ ત્યાગ તો છે જ. તેના સંબંધમાં મહાપ્રભુજી આગળ સ્પષ્ટતા કરતા કહે છે, તે આપણે આગળ જોઈશું. પણ તેના પહેલાં આપણે વ્યવસ્થા સમજી લઈએ કે ભાઈ આ સંન્યાસની વ્યવસ્થા જે છે એ સનાતન ધર્મની અંદર કઈ પ્રકારની બતાડી છે. તો કે ભાઈ આશ્રમ જે છે એ 4 છે: બ્રહ્મચર્ય આશ્રમ, ગૃહસ્થ આશ્રમ, વાનપ્રસ્થ અને સંન્યાસ. આ 4 પ્રકારના આશ્રમ જે છે એમાં વર્તમાન સંદર્ભે જો આપણે જોઈએ તો બ્રહ્મચર્ય એટલે શું? તો કે ભાઈ પહેલાંના જમાનામાં આ બધા આશ્રમો જે છે એનું જ્યારે ભારતમાં ભારતીય ધર્મ ચાલતો હતો એ સમયે જ્યારે આર્યાવર્ત
એવું આ રાષ્ટ્રનું નામ હતું. એ સમયે આ પ્રકારની જીવનશૈલી આપણા સમાજમાં હતી. બ્રહ્મચર્યાશ્રમ, ગૃહસ્થ આશ્રમ, વાનપ્રસ્થ આશ્રમ અને સંન્યાસાશ્રમ. વર્તમાનના સંદર્ભમાં કંઈક અલગ શબ્દોમાં આ બધી વસ્તુઓ તો અત્યારે પણ વિદ્યમાન છે જ, વર્તમાન કાળમાં પણ એની જે પદ્ધતિ છે, એના જે પ્રકાર છે, એના જે સ્વરૂપ છે, એ સ્વરૂપની અંદર થોડું પરિવર્તન આવ્યું છે. માનો કે બ્રહ્મચર્યાશ્રમ એટલે શું? તો કે ભાઈ તમે ભણો છો, ભણી રહ્યા છો, તો જ્યાં સુધી તમારું શિક્ષણ ચાલે ત્યાં સુધી તમે બ્રહ્મચર્યાશ્રમમાં છો. ભણતર પૂરું કર્યા પછી તમે વિવાહ કરો છો તો એ તમારો ગૃહસ્થ આશ્રમમાં તમે પ્રવેશ કર્યો. ત્યારબાદ વાનપ્રસ્થનું અત્યારનું સ્વરૂપ જે છે થોડું બદલાયેલું છે કે ભાઈ કોઈ વનમાં નથી જતા, પણ ધારો કે ભાઈ ઓલ્ડ હોમ એટલે કે વૃદ્ધાશ્રમની અંદર તેઓ પ્રવેશ કરે છે. તો એ એક પ્રકારે આમ જોઈએ તો વાનપ્રસ્થ જેવું થયું એમનું જીવન. અને પછી જે સંન્યાસ જે છે એ તો અત્યારે આશ્રમ પહેલાંની જેવું નથી રહ્યું, થોડું બદલાઈ ગયું છે. પણ જે તે સંપ્રદાયો જે છે એના પોતાના હવે અત્યારે આશ્રમો થઈ ગયા, કારણ કે અત્યારનો જે સમાજ છે એ સંન્યાસીઓનું એટલું પોષણ નથી કરતો જેટલું પહેલાંના સમયમાં કરી શકતો હતો. એ એક દુર્ભાગ્યની વાત છે. તો એના કારણે હવે દરેક સંપ્રદાયે પોતપોતાના સંન્યાસ માટેના, સંન્યાસીઓ માટેના આશ્રમો જે છે બનાવ્યા છે. તો એની અંદર સંન્યાસ લઈને લોકો રહે છે. તો એ સંન્યાસ, તો આ વર્તમાન પરિપ્રેક્ષ્યમાં આ 4 જે આશ્રમો છે એની વ્યવસ્થા કંઈક આવી છે. તો હવે આશ્રમ વ્યવસ્થા જે છે એમાં આશ્રમ સમુચ્ચય પક્ષ અને આશ્રમ વિકલ્પ પક્ષ, આ 2 પક્ષ છે. એમાં આશ્રમ સમુચ્ચય પક્ષ જે છે એમાં 2 પ્રકાર છે. એકાશ્રમ નૈષ્ઠિક અને સમાંતર, અને ત્રીજો પ્રકાર છે આયુર્માન ક્રમ પક્ષ. ફરીથી કહીશ, આશ્રમ સમુચ્ચય પક્ષમાં 3 ભેદ થયા. એક એકાશ્રમ નૈષ્ઠિક પક્ષ, બીજો સમાંતર આશ્રમ ક્રમ પક્ષ અને ત્રીજો આયુર્માન ક્રમ પક્ષ. હવે એકાશ્રમ નૈષ્ઠિક પક્ષ એનો મતલબ એવો થાય કે કોઈ પણ વ્યક્તિ જે છે એક આશ્રમમાં નિષ્ઠાપૂર્વક રહે એને એકાશ્રમ નૈષ્ઠિક પક્ષ કહીશું. માને કે કોઈ બ્રહ્મચારી હોય, એ બ્રહ્મચારી હંમેશા માટે બ્રહ્મચર્ય આશ્રમમાં જ રહી જાય અને ઉર્ધ્વરેતા થઈ જાય, ટૂંકમાં ઉગ્ર થઈ જાય, અને બ્રહ્મચર્યનું પાલન કરતાં કરતાં બ્રહ્મચર્ય આશ્રમમાં જ રહીને પરમાત્માની પ્રાપ્તિ કરીને મોક્ષ મેળવે, તો એ બ્રહ્મચર્ય આશ્રમમાં એક આશ્રમ નૈષ્ઠિક થયો. આના ઉદાહરણો આપણને જોવા મળે છે. એક કોઈ આરુણી નામનો એક શિષ્ય થઈ ગયો કે એના ગુરુએ એને પોતાના સાનિધ્યમાં જ રાખ્યો. એના સહાધ્યાયીઓ અધ્યયન પૂરું કરીને બ્રહ્મચર્ય આશ્રમ છોડીને ગૃહસ્થ થઈ ગયા. પણ જે આરુણી હતો એ પોતાના ગુરુનો અત્યંત પ્રિય હતો, અને એટલા જ માટે ગુરુએ એને ગૃહસ્થ આશ્રમની આજ્ઞા આપી નહીં. અને આરુણી જે હતો એ મનમાં વિચારતો રહી ગયો કે હું ક્યારે ગૃહસ્થ આશ્રમમાં જઈશ, પણ બ્રહ્મચર્ય આશ્રમમાં એ રહ્યા. ત્યારબાદ નારદજી જે છે, પછી સનતકુમારો છે, તો એ સનતકુમારો પણ નિત્ય બ્રહ્મચર્ય આશ્રમમાં રહેનારા છે. એટલે એ એકાશ્રમ નૈષ્ઠિક એ પ્રકારના આશ્રમમાં રહ્યા, એટલે કે બ્રહ્મચર્ય આશ્રમમાં. ત્યારબાદ બીજો જે પ્રકાર છે એ છે સમાંતર આશ્રમ ક્રમ પક્ષ. એટલે કે બ્રહ્મચર્ય આશ્રમમાંથી એ ગૃહસ્થ આશ્રમમાં ગયા વગર સીધા કોઈ વાનપ્રસ્થની અંદર જાય. બરાબર? એ બ્રહ્મચર્ય આશ્રમમાં રહ્યા અને પછી એમને એમ લાગ્યું કે હવે ગૃહ ત્યાગ કરવો છે અને હવે ગૃહસ્થ આશ્રમમાં જવું નથી, અને સીધા ત્રીજા પ્રકારના એટલે કે વાનપ્રસ્થ આશ્રમ અથવા ચોથા પ્રકારના સંન્યાસ આશ્રમમાં સીધો પ્રવેશ લે છે. તો એને
સમનંતર આશ્રમ પક્ષ કહીશું. શંકરાચાર્યજી આનું ઉદાહરણ છે કે ભાઈ બ્રહ્મચર્ય આશ્રમ પૂરો કર્યો, શિક્ષણ લીધું અને પછી સીધે સીધા એ સંન્યસ્ત થયા, સંન્યાસ આશ્રમમાં ગયા. ત્યારબાદ ત્રીજો પ્રકાર છે એ આયુર્માન પક્ષક્રમ. આપણી ત્યાં સનાતન સંસ્કૃતિની અંદર કુર્વન્નેવે કર્માણી જીજી વિષેચ્છતઘ્નું સમાહ એવં ત્વયી નાન્યથેતોસ્તિ ન કર્મ લિપ્યતે નરે. આ યજુર્વેદનો મંત્ર છે અને ઈશાવાસ્યોપનિષદનો પણ મંત્ર છે. ઈશાવાસ્યોપનિષદ જે છે એ યજુર્વેદનો 40મો અધ્યાયનો જે ભાગ છે, 40મો અધ્યાય, એને આપણે ઈશાવાસ્ય ઉપનિષદ તરીકે ઓળખીએ છીએ. તો એનો આ મંત્ર છે કે ભાઈ કર્મ કરતાં કરતાં મનુષ્યએ 100 વર્ષ સુધી જીવવાનું છે. તો એ 100 વર્ષનું મનુષ્યનું આયુષ્ય કલ્પીને અને જે આશ્રમનું વિભાજન કરવામાં આવ્યું છે એ દૃષ્ટિએ જો જોઈએ તો 100 વર્ષનું આયુષ્ય એના 25-25 વર્ષના 4 વિભાજન કરે. 25 વર્ષ સુધી બ્રહ્મચર્ય આશ્રમ, બીજા 25 વર્ષ સુધી ગૃહસ્થ આશ્રમ, ત્રીજા 25 વર્ષ સુધી વાનપ્રસ્થ આશ્રમ અને ચોથા 25 વર્ષ સુધી સંન્યાસ આશ્રમ. એક પક્ષ એવો છે કે જ્યાં સુધી ભણ્યા ત્યાં સુધી બ્રહ્મચર્ય આશ્રમ, ભણવાનું પૂર્ણ થયું એટલે સીધો માનો કે કોઈ વ્યક્તિનું અધ્યયન જે છે એ 20 વર્ષે પૂર્ણ થયું તો 21મા વર્ષે એ વિવાહ કરીને ગૃહસ્થ આશ્રમમાં પ્રવેશ કરશે. ગૃહસ્થ આશ્રમમાં પ્રવેશ કર્યો અને અમુક વર્ષો વીત્યા પછી એને એમ લાગ્યું કે હવે મારે વનમાં ચાલ્યું જવું છે, તો એ વનમાં ચાલ્યો ગયો. ચાહે એની ઉંમર જે છે એ 50ની બદલે 55 વર્ષ થઈ ગઈ, અથવા તો 45 વર્ષે એણે વનમાં ગમન કર્યું, વાનપ્રસ્થ થયો અને ત્યારબાદ એ સંન્યાસી થયો. તો આ પ્રકારનો પણ એક પક્ષ જે છે એ જોવા મળે છે. તો એમ 3 પક્ષમાં આશ્રય સમુચ્ચય જે છે, આશ્રમ સમુચ્ચય પક્ષ જે છે એના 3 ભેદ બતાડ્યા. એકાશ્રમ નૈષ્ઠિક, સમનંતર આશ્રમ પક્ષ અને આયુર્માન ક્રમ આશ્રમ પક્ષ. આ 3 પક્ષમાં આશ્રમનું જે વિભાજન છે એ આપણે જોઈ શકીએ છીએ. હવે કર્મ માર્ગની અંદર સનાતન ધર્મ અનુસાર જે કર્મ માર્ગ છે એને અહીંયા મહાપ્રભુજી સ્પષ્ટ કરતા કહે છે કે ભાઈ કર્મ માર્ગ જે છે એમાં સંન્યાસ જે છે એ 3 પ્રકારનો, સંન્યાસના 4 પ્રકાર એમણે બતાડ્યા. પહેલો પ્રકાર જે છે એ કેવો તો કે ભાઈ કુટીચક સંન્યાસી. બીજો સંન્યાસીનો પ્રકાર છે એ બહુદક સંન્યાસી, ત્રીજો હંસ અને ચોથો જે છે એ પરમહંસ. આ 4 પ્રકારના સંન્યાસ જે છે એ સનાતન હિન્દુ ધર્મની અંદર, સનાતન ધર્મમાં બતાડવામાં આવ્યા છે. કર્મ માર્ગની અંદર આ 3 પ્રકાર બતાડવામાં આવ્યા છે. ચતુર્વિધા ભિક્ષવસ્તે કુટીચક બહુદકૌ હંસ પરમહંસશ્ચ યોત્ર પશ્ચાત સ ઉત્તમ. એટલે કે મહાભારતના આનુશાસનિક પર્વના 14મા અધ્યાયમાં આ સંન્યાસીઓના આ 4 પ્રકાર જે છે એનું નિરૂપણ કરવામાં આવ્યું છે. તો કુટીચક એટલે શું તો કે કુટ્યા ક્લેશેન પુત્રાન્નેન ચકતે તૃપ્નોતિ ઇતિ કુટીચક. એટલે કે પોતાના ઘરની અંદર રહીને અને પોતાના પુત્રના અન્ન દ્વારા પોતાનું ભરણ પોષણ જે છે એ કરી રહ્યો છે, તો એવા પ્રકારે જે સંન્યાસ લઈ રહ્યો છે તો એને કુટીચક પ્રકારનો સંન્યાસ કહેવાય. અને અત્યારના મોટા ભાગના બધા જે છે એ કુટીચક સંન્યાસીઓ કહેવાય. બાકી તો જે નિત્ય નિરંતર ચાલતો રહે એને સંન્યાસી કહેવાય. પરિવ્રાજક, પરિતઃ વ્રજતી ઇતિ પરિવ્રાજક. એ જે સંન્યાસી છે એ પરિવ્રાજક કહેવાય. તો અહીંયા 4 પ્રકારના સંન્યાસ જે છે એમાં કુટીચક, ત્યારબાદ બહુદક, હંસ અને પરમહંસ, આ 4 પ્રકારના સંન્યાસ જે છે એ કર્મ માર્ગની અંદર બતાવવામાં આવ્યા છે. તો એ કર્મ માર્ગના આ 4
પ્રકારના જે સંન્યાસ છે તો એનું પણ ગ્રહણ કરવાની મહાપ્રભુજી ના પાડે છે. શું કહે છે? કર્મ માર્ગે ન કર્તવ્ય સુતરામ કલિકાલતઃ. કળિયુગની અંદર, કલિકાલની અંદર કર્મ માર્ગીય સંન્યાસ લેવાની શાસ્ત્રો મનાઈ કરે છે. શાસ્ત્રો જ એને ત્યાં રોકી રહ્યા છે કે ભાઈ કર્મ માર્ગનો સંન્યાસ જે છે એ કળિયુગમાં નિષિદ્ધ છે. કર્મ માર્ગીય સંન્યાસ જે છે એ લઈ ન શકાય. તો આજે આ સંન્યાસના જે પ્રકાર છે એને કર્મ માર્ગીય સંન્યાસના પ્રકારોને આપણે જાણ્યા. અને આગળ સંન્યાસ નિર્ણયની અંદર મહાપ્રભુજીનો મત જે છે એ ભક્તિ માર્ગની અંદરના સંન્યાસનો, જ્ઞાન માર્ગના સંન્યાસનો શું છે તે આપણે આવતીકાલે જોઈશું. ત્યાં સુધી સૌને જય શ્રી કૃષ્ણ, પ્રણામ.